હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. તમારી પરીક્ષાઓ નજદીક આવી રહી છે તો તેને લગતા પ્રશ્નો આપણે આમાં જોઈશું. અસાઇનમેન્ટમાં જોઈશું. અસાઇનમેન્ટનું નામ છે આઈડિયલ અસાઇનમેન્ટ 2026. ધોરણ છે 8 અને વિષય છે સામાજિક વિજ્ઞાન. તો તમને આમાંથી પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમારે આ એક વખત જોઈ લેવી અને યાદ કરી લેવી. તો આજના વિડીયોમાં જોઈશું ખરા ખોટા, અને બીજો પ્રશ્ન આજે આપણે લઈશું નાના પ્રશ્નો. તો આપણે ખરા ખોટાથી શરૂઆત કરીએ. પ્રકરણ 5. પહેલું છે કે અંગ્રેજ શાસનકાળમાં અંગ્રેજોની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થયો, તો કે ખોટું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી ગુજરાતમાં કન્યાઓ માટેની શાળાઓ સ્થપાઈ, તો કે ખોટું. નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા, તો કે સાચું. પ્રકરણ 6. પુના સાર્વજનિક સભાની સ્થાપના પુણેમાં કરવામાં આવી હતી, તો કે સાચું. મિત્રમેલા આગળ જતા અભિનવ ભારત તરીકે ઓળખાય, તો કે સાચું. માનગઢના ડુંગર પર ગોવિંદ ગુરુની સમાધિ છે, તો કે સાચું. જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા, તો કે સાચું. પ્રકરણ 7. કલા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે, તો કે સાચું. ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહે છે, તો કે સાચું. મુઘલ ચિત્રકલાના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળતો નથી, તો કે ખોટું. રવિ વર્માના ચિત્રો વાસ્તવદર્શી હતા, તો કે સાચું. એના પછી છે પ્રકરણ 8. હૈદરાબાદના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, તો કે સાચું. ફ્રાન્સે લોકોનો મિજાજ પારખી ભારતમાંના પોતાના સ્થાનો ભારતને સુપરત કર્યા, તો કે સાચું. તેલંગાણા રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી અલગ થયું, તો કે ખોટું. સ્વતંત્ર ભારતમાં સારી સ્વાસ્થ્ય સેવાઓ હોવા છતાં બાળ મૃત્યુદર વધતો ગયો છે, તો કે ખોટું. એના પછી છે પ્રકરણ 13. માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ છે, તો કે ખોટું. વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે, તો કે સાચું. સામાજિક પરિબળને કારણે પુણેમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે, તો કે સાચું. ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે, તો કે સાચું. વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન છે, તો કે સાચું. ભારતની વસ્તી વિતરણ એક સમાન જોવા મળે છે, તો કે ખોટું. આપણા દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા વધુ છે, તો કે ખોટું. એના પછી છે પ્રકરણ 14. કુદરતી આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે, તો કે સાચું. દાવાનળ બાદ જંગલને પૂર્વવત થતા દાયકાઓ લાગે છે, તો કે સાચું. ભૂસ્ખલન મોટા પાયે આર્થિક નુકસાની લાવે છે, તો કે સાચું. તીડના એક ઝુંડમાં તીડની સંખ્યા માત્ર 200 થી 250 હોય છે, તો કે ખોટું. તીડ દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે, તો કે સાચું. તીડ સામાન્ય રીતે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે, તો કે સાચું. એના પછી છે પ્રકરણ 17. જિલ્લા અદાલત મૃત્યુદંડ આપી શકતી નથી, તો કે ખોટું. જે તે રાજ્ય વિસ્તારની સર્વોપરી અદાલત વડી અદાલત છે, તો કે સાચું. લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે નજીવી ફી ભરવાની રહે છે, તો કે ખોટું. નજીરી અદાલત એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સ, તો કે સાચું. ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વાયત્ત રાખ્યું છે, તો કે ખોટું.
પ્રકરણ 18 સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે તો કે સાચું. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને સમાન તક પૂરી પાડે છે તો કે સાચું. કાયદાની જાણકારીનો અભાવ સામાજિક અસમાનતાને પ્રેરે છે તો કે સાચું. કેટલીક પંચાયતોમાં મહિલા માટેની બેઠકો અનામત રાખવામાં આવે છે તો કે સાચું. શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં બધા જ લોકોને તેમની ગુણવત્તાના આધારે જ સમાન તક આપવામાં આવતી નથી તો કે ખોટું. પ્રકરણ 19 રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ સારો થતા સમાજનો આર્થિક વિકાસ પણ થાય છે તો કે સાચું. સ્વતંત્રતા સમયે માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ પરિવર્તનની જરૂરિયાત હતી તો કે ખોટું. હરિયાળી ક્રાંતિ ના કારણે ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું તો કે સાચું. ગ્રામ્ય કક્ષાએ કેટલાક લોકો ગેરમાન્યતાઓને લીધે આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લેતા નથી તો કે સાચું. સરકારની ભૂમિકા માનવ જીવનના માત્ર આર્થિક ક્ષેત્ર પૂરતી જ સીમિત છે તો કે ખોટું. એના પછી છે નીચે આપેલા પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ આપો. તો પહેલા છે પ્રકરણ 5. તો તેના પ્રશ્નો છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? તો તેનો જવાબ છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધુળિયા નિશાળો તરીકે ઓળખાતી હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો તેનો જવાબ છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. એના પછીનો પ્રશ્ન છે કે દુર્ગારામ મહેતાએ સમાજ સુધારણા માટે કયું કાર્ય કર્યું હતું? તો તેનો જવાબ છે કે દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી સમાજ સુધારણા માટે લોકોને વહેમ, અંધશ્રદ્ધા, દોરાધાગાની પ્રવૃત્તિમાંથી છોડાવવાનું કાર્ય કર્યું હતું. ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો તેનો જવાબ છે કે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. પ્રકરણ 6 મવાળવાદી નેતાઓમાં કયા નેતાઓનો સમાવેશ થતો નથી? તો તેનો જવાબ છે કે મવાળવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, વ્યોમેશ ચંદ્ર બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેનો સમાવેશ થતો હતો. પ્રકાશન પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કયું હતું? તો તેનો જવાબ છે કે વિનાયક સાવરકર લિખિત 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશન પહેલા પ્રતિબંધિત થનાર ભારતનું અને વિશ્વનું પહેલું પુસ્તક હતું. હિન્દુ સ્વાતંત્ર્ય ધારો ક્યારે અને કોણે પસાર કર્યો? તો જવાબ છે કે હિન્દુ સ્વાતંત્ર્ય ધારો માઉન્ટ બેટને જુલાઈ 1947માં પસાર કર્યો. નેતાજીનું અવસાન ક્યારે થયું હોવાનું મનાય છે? તો તેનો જવાબ છે કે નેતાજીનું અવસાન 18 ઓક્ટોબર 1945ના રોજ વિમાન અકસ્માતમાં થયું હોવાનું મનાય છે. એના પછી છે પ્રકરણ 7. કલાશાસ્ત્રીઓ કલાને કેટલા અને કયા ભાગમાં વહેંચે છે? તો તેનો જવાબ છે કે કલાશાસ્ત્રીઓ કલાને
બે ભાગમાં વહેંચે છે. પહેલું છે દ્રશ્ય કલા અને બીજું છે પ્રદર્શિત કલા. એના પછીનો પ્રશ્ન છે કે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો કોને ગણવામાં આવે છે? તો તેનો જવાબ છે કે ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણવામાં આવે છે. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? તો તેનો જવાબ છે કે બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો તેનો જવાબ છે કે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. એના પછી છે પ્રકરણ 8. બ્રિટિશ હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું કયા બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે કે બ્રિટિશ હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું. એના પછીનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજ કોણ હતા? તો તેનો જવાબ છે કે સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજ હરિસિંહ ડોગરા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે અને ક્યાંથી કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે થઈ હતી. ભારતે કયા ઉદ્યોગોમાં હરણફાળ મળી છે? તો જવાબ છે કે ભારતે ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગોમાં હરણફાળ મળી છે. એના પછી છે પ્રકરણ 13. તો તેના પ્રશ્નો આ મુજબ છે કે વિશ્વના કયા વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે? તો તેનો જવાબ છે કે દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ અમેરિકાના વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો તેનો જવાબ છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. વસ્તી ગીચતાનો અર્થ શું છે? તો તેનો જવાબ છે પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. એના પછીનો પ્રશ્ન છે કે સાક્ષરતા કોને કહે છે? તો તેનો જવાબ છે કે 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કહેવાય અને તેના આ ગુણને કે કૌશલ્યને સાક્ષરતા કહે છે. એના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે અને કેટલો? તો તેનો જવાબ છે કે ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર કેરળ રાજ્યમાં 93.91% જેટલો છે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે જાતિ પ્રમાણની સંકલ્પના સમજાવો. તો જવાબ છે કે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કે જાતિ પ્રમાણ કહે છે. એના પછી છે પ્રકરણ 14. કુદરતી આપત્તિને કયા બે પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો તેનો જવાબ છે કે કુદરતી આપત્તિને પૂર્વ આગાહી થઈ શકે તેવી આપત્તિ અને પૂર્વ આગાહી શક્ય નથી તેવી આપત્તિમાં વહેંચવામાં આવે છે. આપત્તિને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે અને કયા કયા? તો જવાબ છે કે આપત્તિને તેના ઉદ્ભવ અને તેને માટે જવાબદાર કારણોથી બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું કુદરતી આફત અને બીજું છે માનવ સર્જિત આપત્તિ. આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ
છે? તો તેનો જવાબ છે કે પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. એના પછીનો પ્રશ્ન છે કે દાવાનળ કોને કહેવાય? તો જવાબ છે કે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. મહામારીની પરિસ્થિતિ એટલે શું? તો તેનો જવાબ છે કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે કે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે ડેડ્સ લોકટ્સ ના નામે ઓળખાય છે. આ તીડની પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉંધરા તીડ તરીકે પણ ઓળખાય છે. એના પછી છે પ્રકરણ 17. આપણા દેશમાં કયા કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? તો જવાબ છે કે આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે. ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો જવાબ છે કે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓનો સમાવેશ ફોજદારી દાવામાં કરી શકાય. રોજબરોજના કેસોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતની રચના કરવામાં આવી છે? તો તેનો જવાબ છે કે રોજબરોજના કેસોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતની રચના કરવામાં આવી છે. આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો તેનો જવાબ છે કે આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. FIR નું પૂરું નામ જણાવો. તો જવાબ છે કે FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રથમ દર્શીય નોંધ. એના પછીનો પ્રશ્ન છે કે રહીમભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી છે, નોકરીના સ્થળે અન્યાયી પ્રવૃત્તિનો ભોગ બન્યા છે. આવી પરિસ્થિતિમાં પોતે ન્યાય મેળવવા ક્યાં જશે? તો તેનો જવાબ છે કે રહીમભાઈ લોક અદાલતમાં તેમને થયેલ અન્યાયનો ન્યાય મેળવવા જઈ શકે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે સુઓ મોટો એટલે શું? તો તેનો જવાબ છે કે ક્યારેય અદાલત પોતે જ જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે જે સુઓ મોટો કહે છે. એના પછીનું પ્રકરણ છે પ્રકરણ 18. સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શું જરૂરી છે? તો તેનો જવાબ છે કે સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જરૂરી છે. બાળકોની કઈ શક્તિઓનો વિકાસ કરવો જોઈએ? તો જવાબ છે કે બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિનો વિકાસ કરવો જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે? તો જવાબ છે કે આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. સામાજિક ન્યાયનો હેતુ શું છે? તો જવાબ છે કે સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે જેથી સામાજિક સંબંધોમાંથી જ્ઞાતિ, જાતિ, ધર્મ, વંશ, પ્રાંત વગેરે આધારિત ભેદભાવોને નાબૂદ કરી શકાય. એના પછી છે પ્રકરણ 19. સ્વતંત્રતા સમયે ભારતીય સમાજની પરિસ્થિતિ કેવી હતી? તો તેનો જવાબ છે કે સ્વતંત્રતા સમયે ભારતીય સમાજ ક્યાંક કુરૂઢિઓથી સંકળાયેલો હતો તો ક્યાંક આર્થિક અને સામાજિક રીતે
અત્યંત વિષમ સ્થિતિમાં હતો. એના પછીનો પ્રશ્ન છે કે કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તો તેનો જવાબ છે કે સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો તેનો જવાબ છે કે પહેલાના સમયમાં આહાર, કપડાં અને રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત ગણાતી. પરંતુ હવે પોષક આહાર, કપડાં, રહેઠાણ ઉપરાંત શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને આનંદ પ્રમોદ માટેના સાધનો તેમાં ઉમેરાતા ગયા. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે? તો જવાબ છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તાલીમ અને પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. આ જ રીતે અમારા આગળના વિડીયો તમને સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને જો કોઈ તમને તમારા બીજા સબ્જેક્ટના કે કોઈ પ્રશ્નોના જવાબ જોતા હોય તો તમે અમારી ચેનલ ઉપર કોમેન્ટ કરી શકો છો.